અમદાવાદના ચંડોળાના ટપોરી લલ્લા બિહારી સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે અને કુખ્યાત લલ્લા બિહારીના 4 ઘરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। લલ્લા બિહારીના ઘરમાંથી રૂપિયા ગણવાનું મશીન પણ કબજે કરવામાં આવ્યું છે। ભાડા કરાર, ભાડાની રસીદો અને આ સાથોસાથ મકાનોના ડોક્યુમેન્ટ્સનો જથ્થો પણ જપ્ત કરાયો છે અને આ ડોક્યુમેન્ટ્સથી લલ્લા બિહારીના કાળા સામ્રાજ્યનો પણ ખુલાસો થશે। લલ્લા બિહારીના ઘરમાંથી થેલીઓ ભરી અને ડોક્યુમેન્ટ્સ પોલીસે હાલ તો જપ્ત કર્યા છે। આ સાથે જ તેની 4 પત્ની હોવાનો પણ ખુલાસો થયો। આ ચારેય પત્નીના ઘર પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે અને પહેલી પત્ની જમેલા બાનુ, બીજી પત્ની ફિરોઝા બાનુના ઘરે તપાસ કરવામાં આવી। આ સાથોસાથ ત્રીજી પત્ની તમન અને ચોથી પત્ની રૂક્ષાના બાનુના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। ચંડોળા તળાવ વિસ્તારમાં પોતાનું કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ફેલાવનાર લલ્લા બિહારીની જે 4 પત્નીઓ છે તે પૈકી પ્રથમ પત્ની જમીલા બાનુના ઘરમાં હાલ ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને જે પ્રાપ્ત વિગતો છે તે અનુસાર એક સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ લલ્લા બિહારીની 4 પત્ની છે તેમના ચારેય પત્નીઓનું જ્યાં વસવાટ કરે છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। તે પૈકીનું આ ચંડોળા તળાવ વિસ્તાર છે તેમની પાછળ તેમનું ઘર આવેલું છે અને ઘરમાં હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને અધિકારીઓ દ્વારા ઘરમાં જે તેનું કરોડોનું સામ્રાજ્ય હતું તેના મહત્ત્વના દસ્તાવેજો મેળવવાની હાલમાં પ્રક્રિયા શરૂ છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ 2 થી 3 માળનું ઓછામાં ઓછા 3 થી 4 પ્લોટમાં બનેલું આલીશાન મકાન છે અને મકાનની અંદર સુખ સુવિધાના તમામ સાધનો પણ છે। તે ઉપરાંત લલ્લા બિહારીએ જે સરકારી જગ્યા પર કબજો કરીને જે પૈસા મેળવ્યા હતા તેમનું વિવિધ જગ્યાઓ પર રોકાણ કર્યું હતું। તેથી કહી શકાય કે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહત્ત્વના દસ્તાવેજો જે કબજે કરવામાં આવ્યા છે અને આ દસ્તાવેજોમાંથી જે લલ્લા બિહારીનું જે ગેરકાયદેસર સામ્રાજ્ય છે તેના અનેક રહસ્યો ખુલે તેવી સંભાવના છે। કેમેરા પર્સન રાજ ભાવસર સાથે ચેતન બામણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન લલ્લા બિહારીના ઘરમાં ચાલી રહ્યું હતું અને હાલમાં આપ સીધા જોઈ રહ્યા છો કે અધિકારીઓ લલ્લા બિહારીના ઘરે સર્ચ ઓપરેશન કરી અને જરૂરી ડોક્યુમેન્ટ લઈ નીકળી ગયા છે। આ 1, 2, 3, 4, 5 અને 6 થી 7 ઠેલા ભરી અને જે આવ્યા છે પૈસા ગણવાનું મશીન જપ્ત કરવામાં આવ્યું છે। આપ આ સીધા દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે તેની કેટલી આવક હશે કે ઘરમાં પૈસા ગણવાનું મશીન રાખવામાં આવ્યું હતું। સામાન્ય રીતે બેન્કોમાં અને મોટી જે વેપારી પેઢી હોય ત્યાં જે પૈસા ગણવાનું મશીન હતું તેને હાલમાં અહીં રાખવામાં આવ્યું હતું અને કરોડો રૂપિયાની જે આવક હતી તે ગણવા માટે આ જે મશીન રાખવામાં આવ્યું હતું। લલ્લા બિહારીએ ચંડોળા તળાવની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી કરોડો રૂપિયાનું જે સામ્રાજ્ય એકત્ર કર્યું હતું તે સામ્રાજ્યના જે પુરાવાઓ છે તે આ ઠેલીમાં દબાયેલા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે જપ્ત કરવામાં આવ્યા છે ડોક્યુમેન્ટ તે સર્ચ કરી તેની તપાસ કરી અને વધુ કેટલાક લલ્લા બિહારીના જે કરતૂતો છે, જે રહસ્યો છે તે બહાર આવે તેવી સંભાવના છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પોલીસની જે જીપ છે તેની અંદર હાલમાં આ ડોક્યુમેન્ટ મૂકવામાં આવ્યા છે અને આ ડોક્યુમેન્ટ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે અને આ ડોક્યુમેન્ટ લોડ થઈ રહ્યા છે અને તેમને ક્રાઇમ બ્રાન્ચ લઈ જઈ અમે તેમની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે। આની અંદર ભાડા સહિતના જે ડોક્યુમેન્ટ છે, ભાડા કરાર છે, બોગસ આધાર પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા, બાંગ્લાદેશીઓને અહીંના ડોક્યુમેન્ટ અપાવવા માટે જે ડોક્યુમેન્ટ એકત્ર